નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું કુંભના મેળામાં થયેલી દુર્ઘટના વિશે. છેલ્લા 17 દિવસથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને રોજ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા હતા. આજે ત્રીજું શાહી સ્નાન એટલે કે મૌની અમાવાસ્યાનું અમૃત સ્નાન. એવો અંદાજ હતો કે ભાઈ 5 કરોડ કરતાં વધુ લોકો સંગમ તટ પર ઉતરી પડશે આવશે અને બપોર સુધીમાં તો લગભગ એ આંકડો પૂરો થવા આવ્યો હતો. એટલે કે બપોરના 12 વાગ્યા સુધીમાં આજે 4.25 કરોડ કરતાં વધુ લોકોએ ડૂબકી લગાવી હતી આસ્થાની, શ્રદ્ધાની. આ બધા લોકો અને એ પછી પણ પ્રવાહ અવિરત ચાલુ જ છે. પરંતુ ગઈકાલે રાત્રે 2 વાગે એક એવી ઘટના બની કે થોડીક એમાં નાસભાગ મચી ગઈ અને એના લીધે ઘણા લોકો ઘાયલ થયા, કેટલાકના મોત પણ થયા. એ આંકડા હજુ સત્તાવાર રીતે બહાર આવ્યા નથી, પરંતુ એક નાની એવી ભૂલ કેટલી બધી જોખમી સાબિત થઈ શકે છે એનો ગઈકાલની ઘટના ઉપરથી ખ્યાલ આવ્યો હતો. કારણ કે સંગમ તટ ઉપર કરોડો લોકો, લાખો લોકો ઉમટી પડ્યા. હવે ત્યાં આખું જે વ્યવસ્થા એવી છે સાહેબ કે જ્યાં યમુનાજી અને ગંગાજીનું મિલન થાય છે અને સરસ્વતી છે, લુપ્ત છે, એ સ્થળ જે છે એને સંગમ કહેવામાં આવે છે. ત્યાં એ સ્થળમાં એને સંગમમાં નાહવાનું એક મહાત્મય જુદું હોય છે. પરંતુ આટલા બધા લોકો આવતા હતા એટલે પ્રશાસન, ત્યાંની જે સરકાર છે તો 2 વર્ષથી આની તૈયારી કરતી હતી. એટલે જે સંગમ થતો તે સંગમનું પાણી જે ભેગું થતું હતું એ પાણીને ડાયવર્ટ કર્યું, એ પવિત્ર જળને બીજી કૃત્રિમ નદીઓ જેવું બનાવી અને જુદા જુદા સાહેબ 15-20 કિલોમીટરમાં એના ઘાટ બનાવ્યા, જેથી એક જગ્યાએ પબ્લિકની ભીડ ન થાય. ગઈકાલે એવું થયું કે બધા લોકોને જે સંગમનો જે સ્થળ છે 1-2 કિલોમીટર જેટલું જ હશે, બરાબર, ત્યાં બધાને ડૂબકી લગાવી હતી. એટલે એક સાથે લાખો લોકો ત્યાં ઉમટી પડ્યા અને પછી પરિસ્થિતિ એવી થઈ કે બેરિકેડ તોડીને કેટલાક લોકો અંદર ગયા. પછી કંટ્રોલ ન થયો, પબ્લિક ભાગતી રહી એટલે સ્નાન કરવા માટે ગાંડી થઈને ત્યાં દોડતી રહી સંગમ તટ તરફ. અને ભીડની અંદર જે લોકો પડી ગયા એની ઉપર બીજા લોકો પગ દઈને એને કચરીને એક મોટી એવી દુર્ઘટના બની ગઈ કે જેનાથી ઘણા બધા લોકો ઘાયલ થયા અને કેટલાકના મોત થયાની પણ આશંકા સેવાઈ રહી છે. આ બધું કેમ બન્યું? ઘણા બધા લોકોએ આજે સરકારની ટીકા કરી, યોગી સરકારની, પ્રશાસનની ટીકા કરી. એમાં રાજકીય પક્ષો પણ છે, કેટલાક વિશ્લેષકો પણ છે અને અખાડાના પણ કેટલાક એમાં સંતો છે, સામેલ છે. પરંતુ તમે એક જુઓ કે આખો જે કુંભ મેળો છે જેમાં રોજના 1 કરોડ જેટલા લોકો આવે છે, એ બધાની સુચારુ વ્યવસ્થા આ જે 17મો દિવસ છે ત્યાં સુધી બધી બરાબર ચાલી હતી. યોગીની વાહવા થતી હતી, પ્રશાસનના બધે ડંકો વાગતો હતો. પરંતુ ત્યાં જે શ્રદ્ધાળુઓ આવે છે, શ્રદ્ધાળુઓની પણ કેટલીક ફરજો છે. એક નાગરિક તરીકે, એક શ્રદ્ધાળુ તરીકે, એક યાત્રિક તરીકે કે પ્રશાસન જે સૂચનાઓ આપે એને ફોલો કરવી જોઈએ. ત્યાં બેરિકેડથી આગળ વધવાનું નહોતું તો પછી શા માટે ત્યાં ભીડ થઈ? બીજી વસ્તુ કે તમે જ્યારે મેળામાં જાઓ છો ત્યારે એવો આગ્રહ શા માટે રાખો છો કે સંગમનું જ્યાં સ્થળ છે એ સ્થળ બહુ સીમિત છે, જ્યાં 2 નદીઓ ભેગી થાય છે, સંગમ થાય છે, ત્યાં તમે સ્નાન કરવાનો આગ્રહ શા માટે રાખો છો? બીજો 15-20 કિલોમીટર સાહેબ પહોળા પોટ બનાવવામાં આવ્યા છે, જુદા જુદા ઘાટો બનાવવામાં આવ્યા છે, નાહવાની સુંદર વ્યવસ્થા. એ જ પાણી, જે પાણી સંગમમાં છે એ જ પાણી આ ઘાટો ઉપર છે, ત્યાં નાહવાની વ્યવસ્થા છે. તો તમે જ્યાં છો એ ઘાટ ઉપર નાહી લો ને, એક જ સ્થળ ઉપર. આ તો એવું થયું કે એક બસ લક્ઝરી ઊભી હોય અને 500 જણને જવું હોય તો બીજી સાદી બસ ઊભી, એમાં કોઈને જવું નથી. જો 500 જણ લક્ઝરી બસમાં ચડવાનો પ્રયત્ન કરે તો શું પરિસ્થિતિ થાય? એવી પરિસ્થિતિ મહાકુંભ મેળામાં થઈ. લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને 5 કરોડ જેટલા લોકો જ્યારે ઉમટી પડતા હોય, બધા એવું નક્કી કરે કે અમારે સંગમના સ્થળે સ્નાન કરવું છે, તો કોઈ પણ તંત્રની વ્યવસ્થા સાહેબ ખોરવાઈ જાય. અને ગઈકાલે જે દુર્ઘટના બની
એ પછી અખાડાઓનું સૌથી પહેલાં શાહી સ્નાન હોય છે. અમૃતસર સૌ પહેલાં જુદા જુદા 13 અખાડાઓ છે. અખાડાઓના સાધુ સંતો કરતા હોય છે. એ પછી એક આમ જનતા માટે, આમ શ્રદ્ધાળુઓ માટે, આમ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પરંતુ અખાડાના જે સાધુ સંતો છે, મહંતો છે, એને આપણે અભિનંદન આપવા જોઈએ કે સાહેબ આ ઘટના બન્યા પછી એમણે તરત જ જાહેર કરી દીધું કે અમે શાહી સ્નાન છે એ મુલતવી રાખીએ છીએ, વસંત પંચમીના શાહી સ્નાન કરીશું, અથવા તો રાતના પછી ગમે ત્યારે અમે કરીશું, પણ જે શ્રદ્ધાળુઓ બહારથી અહીંયા આવ્યા છે અને જેને જવું છે એને પહેલાં શાહી સ્નાન કરી લેવા દો. આ વર્ષોની એક પરંપરા હતી, એ વિવેક સાથે એમને એ બાજુમાં મૂકી દીધી સાહેબ. એનો આ નિર્ણય છે એવો ધન્યવાદને પાત્ર છે. નહીંતર શું થાય કે અખાડાનું જ્યારે સ્નાન હોય ત્યારે એનો પ્રોટોકોલ હોય છે, બગીઓ હોય છે, હાથીઓ હોય છે, ઘોડા હોય છે, એનો રસ્તો ખુલ્લો કરી દેવો પડે છે, પબ્લિકને એનાથી દૂર રાખવી પડે છે, એના જવાના રસ્તાઓ બધા ચોખ્ખા રાખવા પડે છે, ટ્રાફિક વગરના રાખવા પડે છે. આવી બધી માથાકૂટમાં 4-5 કલાકો જતી રહે સાહેબ, અને ત્યાં સુધી બીજો આમ જનતા સ્નાન કરી શકતી નથી. પહેલો હક અખાડાઓનો છે, સાધુ સંતોનો છે કુંભ મેળામાં. આમ છતાં સાહેબ એમને વિવેક દાખવીને શ્રદ્ધાળુઓના હિતમાં વધુ કાંઈ નુકસાન ન થાય માટે પોતાનું શાહી સ્નાન હતું એ પણ એને મુલતવી રાખ્યું હતું. સવારમાં જે વહેલું 4 વાગે કરવાનું હોય છે. કેટલાક લોકો સરકારની ટીકા કરે છે, એમ કહે છે કે ભાઈ સરકાર આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. હું એમ કહું છું કે આ ટીકા કરવાની ઘટના નથી. તમારે રાજકારણ કરવું હોય, ટીકા કરવી હોય, તેના માટેના પાછળના ઘણા બધા દિવસો પડ્યા છે. અત્યારે નાગરિક તરીકે આપણી શું ફરજ છે? આપણી એ ફરજ છે કે ત્યાં જો આપણે હાજર હોઈએ તો જે શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હોય તે, જે ટીકાકારો ત્યાં હાજર હોય તે, એને સાહેબ સૌપ્રથમ તો જે લોકો ઘાયલ થયા છે એને સાજા કરવામાં એમને મદદ, તંત્રની સાથે એને મદદ કરવી જોઈએ. માનો કે એમ્બ્યુલન્સ આવી તો એમ્બ્યુલન્સમાં 2 માણસને ઉચકીને લઈ જવા પડે તો 4 માણસ એની મદદમાં જાય, ત્યાં ઉતરવા માટે જાય. દવાઓ છે એની બધી વ્યવસ્થાઓ કરવી પડે. આપણે પોતે ખસી જવું જોઈએ જેથી ટ્રાફિક છે એ ક્લિયર થઈ જાય. નાગરિક તરીકે આપણે પણ કેટલીક ફરજો કે ખરી કે નહીં? એકલા સરકારને દોષ દેવાનો? આવડી મોટી ઘટના હોય, આવું જ્યારે બને છે ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર ઉપર માછલા ધોવાય. તંત્રની ભૂલ હોય છે, હું એમનો લોલો બચાવ નથી કરતો, પરંતુ એ બહુ ઓછી ટકા હોય છે સાહેબ. પબ્લિક જ્યાં સુધી જાગૃત ન થાય, શ્રદ્ધાળુઓ જ્યાં સુધી જાગૃત નહીં બને, ત્યાં સુધી તમે ગમે તેટલી વ્યવસ્થા રાખો નહીં, તમારી વ્યવસ્થા છે એ તૂટી જ જાય. સરકારને એકલો આપણે દોષ ક્યાં સુધી દીધા કરીશું? એટલે યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આપણા વડાપ્રધાને પણ સંવેદના વ્યક્ત કરી, સતત સંપર્કમાં છે. ગૃહમંત્રી અમિત શાહ એ પણ યોગી આદિત્યનાથના સંપર્કમાં છે. અને યોગી આદિત્યનાથે પણ અપીલ કરી કે ભાઈ તમે જ્યાં છો, જે સ્થળે છો ત્યાં જ તમે સ્નાન કરી લો, સંગમ ઉપર જવાનો આગ્રહ ના રાખો. ખોટી અફવા કોઈ ફેલાવતું હોય તો અફવાઓ પણ તમે ના માનો. ત્યાં માઇક ઉપરથી જે સૂચનાઓ આપે છે, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, એ જ સૂચના તમે ફોલો કરો, એને જ તમે સાચી માનો. અને ભીડ થાય એવું કોઈ વાતાવરણ ઊભું ન કરો. આમાં કેટલાક વિરોધી તત્વો પણ હોય છે, સનાતનના વિરોધી તત્વો પણ હોય છે, આવું બધું ઈચ્છતા હોય છે. ધમાલ થાય તો ગેરલાભ કેમ લેવો એવું બધું. અને એક નિયમ છે કે જેટલી પબ્લિક ત્યાં લાખોની સંખ્યામાં આવે છે એટલી પબ્લિક એક્ઝિટ પણ થવી જોઈએ, એટલે નીકળ બહાર પણ જતી હોવી જોઈએ. નહીંતર શું થાય, તમને એક ઉદાહરણ આપું કે એક ડેમ છે મોટો, એ ડેમની ઉપરના વાસથી પાણી આવે છે, સતત આવક ચાલુ રહે. આપણે શું કરીએ છીએ કે ડેમના દરવાજા ખોલી અને 1 લાખ ક્યુસેક પાણીની આવક હોય તો આપણે 80,000 90,000 ક્યુસેક પાણી છોડતા જઈએ છીએ, જેથી કરીને ડેમનું લેવલ છે લેવલ જળવાઈ રહે. એમ 5 કરોડ શ્રદ્ધાળુઓ આવે, એમાંથી 3-4 કરોડ તો સાંજે જતા રહેવા જોઈએ સાહેબ, તો જ ત્યાં તમે વ્યવસ્થા સરખી કરી શકો. અને હવે ત્યાં કોઈ વધુ ભીડ ન થાય એટલા માટે થઈને સરકારે જવામાં બધાને અનુકૂળતા આવે એટલા માટે થઈને આજના દિવસે જ વિશેષ વધારાની અતિરિક્ત જેને કહી શકાય એવી 360 ટ્રેન છે એ દોડાવી છે એમને. તો આપણે સરકારનો એમાં પણ કોઈ આપણે દોષ જોઈશું નહીં. એટલે મને એમ લાગે છે કે થોડીક લોકોએ ધીરજ રાખવી પડશે. અને જે લોકો આમાં ઘાયલ થયા છે એ ઝડપથી સાજા થઈ જાય, અને જેનું મૃત્યુ થયું છે એવા તમામના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અસ્તુ.